જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે જે આપણું ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં. બરાબર મિત્રો, આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં. અને આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે, મતલબ કે લગભગ વાગેલા છે 5:30 અને વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો તો આપણે મેં તમને આગળના વ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે બીજો આપણો એક ભાગ આવશે, વર્ષો જૂનો જમાનો. બરાબર, વર્ષો જૂનો જમાનો આપણે આ બીજો ભાગ છે. તો મિત્રો ખાસ કે આપણે વાત કરીએ ઘણી બધી જે ડિટેલની અપડેટો જે છે, મેં તમને આગળનો આપણો જે પહેલો ભાગ છે જે વર્ષો જૂનો જમાનો એ વ્લોગ વિડીયો જે છે એમાં મોટા ભાગની થોડી ઘણી અપડેટો જે છે મેં તમને આપી દીધી હતી. અને ફરી થોડી ઘણી જે બાકી હતી એ અપડેટો જે બાકી છે એના માટે આપણે વર્ષો જૂનો જમાનો જે ભાગ આપણે બીજો છે તે આપણે હું તમને મતલબ કે જે ડિટેલની સાથે વાત કરવા જઈ રહ્યો છું વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે તે વખતેનો જે જમાનો હતો બરાબર એ સૌથી અલગ હતો. અને આજનો જે જમાનો છે આ ટેકનિકલ વાળી દુનિયા અને ત્યારનો જ વર્ષો જૂનો જમાનો જે ટેકનિકલ વગરનો જે જમાનો હતો એમાં બહુ ડિફરન્સ છે. મતલબ કે તે જમાનો તે સમયગાળો હતો તે એટલે કે ત્યારનો જે સમયગાળો હતો સાદું, સ્પષ્ટ અને સિમ્પલ જીવન જીવતા ત્યારના લોકો બરાબર. અને અત્યારનું જીવન જે છે એ ફેન્સી ટાઈપ અને અલગ અલગ કન્ડિશન પ્રમાણે ફેન્સી, મતલબ કે ફેન્સી જ આખી દુનિયા થઈ ગઈ છે. તો ફેન્સી પ્રમાણે આ તે બધું ઘણું બધું મિત્રો કહેવા જવું તો ઘણું બધું છે. તે આમ તો કહેવા જાઉં ને તો આપણે ટૂંકમાં જ કહીએ કે ફેન્સી દુનિયા થઈ ગઈ છે બરાબર. તો ઘણું બધું બરાબર કહેવા જેવું તો પછી તમને કહું તો મિત્રો એ જે જમાનો હતો એ જે સમયગાળો હતો બરાબર. તો ત્યાંનો એ સમયગાળો એવો કે ત્યારે સ્પષ્ટ ખાવાનું, સ્પષ્ટ સાદું સિમ્પલ ભોજન બરાબર, સાદું ખાવાનું બરાબર, જે મળે તે સાદું પણ મસ્ત મજાનું બરાબર, અને ખાતર વગરનું બરાબર, અને સાદું છાણિયા ખાતરના બનેલું જે આ તે અનાજ આ તે બધું હોય બરાબર, શાકભાજી આ તે ગમે તે બરાબર, એ તે બધું સ્પષ્ટ ખાતરવાળું અને સારું એવું બેસ્ટ ખાવાનું બરાબર ત્યારનું. અને અત્યારની વાત કરીએ આપણે તફાવતમાં કહીએ તો અત્યારનું જમાનું આપણે મતલબ કે જે ખાતર જે ખાવામાં આવે છે શાકભાજી આ તે, પછી ઘઉં આ તે, મકાઈ, બધું જ માંડીને જે છાણિયું ખાતર અમુક જગ્યાએ, બાકી તો જે ટેકનોલોજીના અંદાજ પ્રમાણે સમયગાળા પ્રમાણે વાત કરીએ તો આપણે અત્યારનો જે જમાનો છે ટેકનિકલ વાળી દુનિયા બરાબર. તો મિત્રો આપણે અત્યારે તો તમને ઘણા બધા પ્રકારના ખાતરો જોવા મળશે, ઘણા બધી પ્રકારની દવાઓ જોવા મળશે, અને અલગ અલગ પ્રકારની વિકાસની પછી આ તે ચીવડા જીવજંતુઓની બરાબર, અને ઘણી બધી જે છે દવાઓ અત્યારે જોવા મળશે છાંટવાની બરાબર. અને તેને વિકાસ માટેની પણ ટૂંક સમયની અંદર વિકાસ થઈ જાય એની માટેની દવાઓ બરાબર, અને ટૂંક સમયની અંદર જીવડા આ તે બધું મરી જાય એની માટેની દવા, જે શાકભાજી આ તે કદાચ મતલબ કે ઘઉંને વિકાસ કરવા માટેની અલગ અલગ દવાઓ બરાબર, આ તે વેચવા માટે જે કરતા હોય એ એમને જલ્દી વિકાસ માટેની દવાઓ આ તે ઘણી બધી દવા છંટકાવ અને ખાતરોનો ઉપયોગ કરીને આ તે બધું અત્યારે કરવામાં આવે છે. હું કોઈનો વિરોધ નથી કરતો બરાબર, આ તે તમને કહું છું ખાલી બ્લોગ વિડીયોની અંદર કે આવું બધું અત્યારના જ સમય પ્રમાણે ચાલી રહ્યું છે બરાબર. હું કોઈને કહેતો નથી મિત્રો, હું કોઈનો વિરોધ પણ નથી કરી રહ્યો બરાબર. તો ખાસ મારે જણાવવાનું કે હું કોઈના પર વિરોધ કરતો નથી ખાતર નથી દવા છંટકાવ આ તે કોઈના પર વિરોધ નથી કરતો. મેં તમને કહું છું કે આજનો જમાનો સમયગાળા પ્રમાણે આવો છે, અને ત્યારનો જે જમાનો હતો, જે સમયગાળો હતો ને એ એવો હતો એમ કે હું કોઈનો વિરોધ નથી કરતો. આપણે પણ અત્યારે ખાતરવાળું જ ખાઈએ છીએ ને, શું ખાતર વગરનું ખાઈએ છીએ? આ દુનિયા છે, જેમ ચાલે એમ હવે ચલાવવાનું જ છે, કારણ કે આ તો હમણાં ઘણું બધું એ થઈ ગયું છે. તો હવે શું કરવાનું બરાબર. તો જેમ ચાલે એમ ચાલીએ, જીવાય તો વાહ બરાબર, વધારે જીવાય તો સારું બરાબર. ભગવાન એવી પ્રાર્થના છે બરાબર. આપણું જીવ એટલું આયુષ્ય લખેલું છે એટલું આપણું જે છે એમ બધું થશે બરાબર છે. તો મિત્રો મેં તમને કીધું એમ હું કોઈનો વિરોધ નથી કરતો, નથી ખાતરવાળા દવા છંટકાવનો કોઈનો વિરોધ નથી કરતો. આ તો ખાલી સમયનો તફાવત તમને કહું છું. વ્લોગ વિડીયો એના માટે આપણે બનાવીએ છીએ, બનાવું છું મતલબ કે બરાબર આ વ્લોગ વિડીયો કે મિત્રો એ સમયગાળો હતો એ કેવો હતો અને આ જે સમયગાળો છે એ કેવો છે બરાબર. એનો થોડો તફાવત ડિટેલની અંદર વ્લોગ વિડીયોની અંદર તમને માહિતી આપું છું ખાલી બરાબર. શીખવાલાયક અને જોવાલાયક વ્લોગ વિડીયો છે બરાબર. અને મિત્રો તે સમયગાળાની અંદર સાધનો, મતલબ કે સાધનો એટલે કે વાહનો બરાબર, મોટરસાયકલ આ તે ગાડીઓ, બાઇકો, ફોર વ્હીલો કશું જ નહોતું. તે વખતે ખાલી સિમ્પલ સાદા બળદગાડાઓ જોવા મળતા, ઘોડાગાડીઓ જોવા મળતી, અને સાયકલો અમુક જગ્યાએ જોવા મળતી હતી. આવું બધું ગામડાઓની અંદર
જોવા મળતું હતું તે ત્યાંનો જે સમયગાળા વર્ષો જૂનો જમાનાની વાત કરવા જઈએ તો બરાબર, તો તે સમયગાળાની અંદર બળદગાડી, ઘોડાગાડી અને પછી સાયકલ, અમુક સાયકલની સાયકલ સવારી પણ અમુક જગ્યાએ જોવા મળતી. અત્યારે દિલ્હીની અંદર, દિલ્હી જે લાલ કિલ્લો જે છે ત્યાં તમે જોશો આજુબાજુ શહેરની અંદર તો સાયકલની સવારી તમને કરવા મળશે. રિક્ષા તો મોટા ભાગે કોઈક જ જગ્યાએ જોવા મળશે બરાબર. દિલ્હીની અંદર જે લાલ કિલ્લો છે, જે શહેર છે, એ બાજુ તમે જોજો, કદાચ જો એ બાજુ રહેતા હોય મારા ચાહક મિત્રો તો એમને ખબર હશે બરાબર. એ રીતના બધું વાહન વ્યવહાર તે બધું કરવામાં આવતું હતું બરાબર. ત્યાંના વર્ષો જૂની વાત કરવા જઈએ તો બળદગાડા તે બધું ઘણું બધું હતું, ઘોડાગાડીઓ પણ હતી બરાબર. તેવું ઉપર છાપરા જેવું હોય બરાબર, અને ઘોડાગાડી ચલાવવામાં આવતી હતી ત્યાંનો સમયગાળો પ્રમાણે બરાબર. તો મિત્રો એ આખો સમયગાળો હતો. અને આ જે સમયગાળો છે એની વાત કરવા જઈએ તો આપણે અત્યારે મોટી ગાડીઓ, ફોર વ્હીલો, બાઇકો, આ તે ઘણું જ બધું એમ તમે જેવી ભાળો એવી ગાડીઓ, અને ગમે તેવી ખતરનાક બધી ગાડીઓ નીકળી ગઈ છે બરાબર. આપણે તો ઘણી બધી ગાડીઓ, ફોર વ્હીલો, બાઇકો, તે ઘણી જ એમ અલગ સિસ્ટમ, આ વર્ષે આ અપડેટ, તો આ વર્ષે આ બાઇકની આ અપડેટ, એ બધા નવું જ કરવામાં આવે છે અને નવું બધું થાય છે બરાબર. તો મિત્રો એ જે સમયગાળો હતો ને એ સમયગાળાની અંદર આપણે વાત કરવા જઈએ તો ઘણી એવી અલગ પ્રકારની જે આપણે ગાડીઓ બરાબર, ગાડીઓની વાત કરવા જઈએ તો એ આ જે સમયગાળો છે ને એ સમયગાળાની અંદર તો સાયકલો આતી એવું જોવા મળતું હતું બજારની અંદર બરાબર આતી. અને હાલનો જે મેં તમને સમયગાળો કીધો કે ગાડીઓ, બાઇકો ઘણું બધું જોવા મળે છે બરાબર. અને અત્યારની ટેકનોલોજી વાળો જમાની, ટેકનોલોજી વાળી દુનિયા છે, અને ત્યાંનો જે સમયગાળો હતો સૌથી અલગ હતો બરાબર, બેસ્ટ હતો. અને અત્યારે પણ બેસ્ટ જ છે, એવું કઈ છે નહીં બરાબર. બધું જે થાય એ બધું સારા માટે થાય છે, કોઈ ખોટા માટે થતું નથી બરાબર. જે કરે એ ભગવાન બધું સારા માટે જ કરે છે મિત્રો બરાબર છે. તો આ બધી દુનિયા છે મસ્ત મજાની બરાબર. ત્યારે વાત કરવા જઈએ આપણે લાઇટની બરાબર. લાઇટની કોઈ સુવિધા નથી, પંખા, ફ્રીજ, એસી, કુલર કશું જ વસ્તુ નહોતું. ત્યારનો જે સમયગાળો હતો વર્ષો જૂનો જમાનાનો વાત કરીએ તો ત્યારે કશું વસ્તુ નથી, લાઇટ, પંખા, એસી, કુલર બરાબર. અને અત્યારની જમાનાની ટેકનોલોજી વાળી દુનિયાની વાત કરવા જઈએ તો એસી, કુલર, ફ્રીજ, ટીવી, પછી એલઈડી, આ તે મોટા પડદાઓ બરાબર. ઘણી બધી ટેકનોલોજી થઈ ગઈ છે બરાબર. ટેકનોલોજી વાળી દુનિયા, ટેકનોલોજી વાળો જમાનો થઈ ગયો છે. ઘણું બધું નવું અપડેટો સાથે થઈ ગયું છે. અને આવનારા સમયની અંદર કેવું થશે અને શું થશે આપણને કઈ ખબર નથી, પણ કઈ કેવું સારું થશે અને બહુ ખતરનાક જોવા લાયક નજારો હશે બરાબર. એ જોવા લાયક નજારો આપણે કદાચ જોઈ શકીએ તો વાહ, નહીં તો બરાબર. તો એ બધું આગળનો જે સમય ને આવનારો જે સમય છે ને એ જોવાલાયક રહેશે બરાબર. ઘણું બધું ટેકનોલોજી વાળો જમાનો છે, અને હવે ટેકનોલોજીથી જ બધું ઓનલાઈનથી જ બધું ચાલે છે બરાબર. આથી તમે જુઓ તો બધા ઓનલાઈન વાળી દુનિયા છે બરાબર. બધું જે જુઓ તે ઓનલાઈન જ ચાલે છે બરાબર. તો મિત્રો આવી છે દુનિયા બરાબર, ટેકનોલોજી વાળો. અને એ સમયગાળો થોડો અલગ હતો અને આ સમયગાળો થોડો અલગ છે. બધું અત્યારે મોબાઈલથી મેસેજ, આ તે બધું ચેટની અંદર વાત કરી શકાય. અને તે સમયગાળો હતો ત્યારે ટપાલની અંદર એકબીજાને પત્ર મોકલવામાં આવતા હતા અને સંદેશા વ્યવહાર કરવામાં આવતો હતો બરાબર. આ તે ઘણું બધી મતલબ કે નવી અપડેટો થઈ ગઈ છે બરાબર. તો મિત્રો આપણો બ્લોગ વિડીયો જે છે એ થોડો મોડો એટલે કે થોડો લાંબો બની જશે, તો બ્લોગ વિડીયો જોવાની તમને મજા નહીં આવશે. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે પૂરો કરીએ છીએ. અને કદાચ ત્રીજો ભાગ એવું લાગશે તો આપણે આવશું બરાબર નવા અંદાજ સાથે, નવો બ્લોગ વિડીયો. ત્રીજો ભાગ એવું લાગશે તો આપણે આવીશું નવા બ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. તો આજનો બ્લોગ વિડીયો વધારે લાંબો થઈ જશે, તો બ્લોગ વિડીયો તમને જોવાની મજા નહીં આવશે. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.